The contents of this program may not necessarily represent the views of Ummah Channel. अस्सलामुअलैकुम नाज़रीन, तमारी सेवा में अमे इस्लामी जीवन प्रोग्राम क्वेश्चन आंसर लईने हाजर है। तमारा सवालों मुंतज़िर है। तमारा सवालों अने अमारा जवाबों अमे तमने ए बात आपणे करी रह्या हता कि दरूदो सलाम रसूल पाक सल्लल्लाहु अलैहि वसल्लमनी बारगाहमां फरिश्ताओ पहोंचाडे छे अने रसूल पाक सल्लल्लाहु अलैहि वसल्लम पोते पण सांभळे छे। आपणे कॉल लईए अने पछी आगळ वात करीशुं। शफीक भाई छे बोल्टन थी। अस्सलामु अलैकुम। सलाम व रहमतुल्लाहि व बरकातुहू। मौलाना साहब खैरियत थी छो? अल्हम्दुलिल्लाह, तमे खैरियत छो? अल्लाहनो फजल एहसान छे माशाअल्लाह। मुबारकबादीने पात्र राखी तो उम्मा चैनल छे ने तमे माशाअल्लाह हारो प्रोग्राम चलवो जी। ये बाळा मारी बे नोल्ला सवाल छे हूँ करूं तमने, पण ए पहेला एक गुजारिश ए छे के जो उम्मा चैनल आपणा छोकराओ माटे आ गुजराती शीखवाडुं के चालू करे के वीकमां कलाकवार कोई रिटायर टीचर होय गुजराती तीने राखीने मतलब के आपणा छोकरोने एक इंटरेस्ट जागे मतलब गुजराती बोले जी पण लखता वांचता નથી આવડતું। તો લખતા વાંચતા અમુક છોકરોને એવા નીકળશે કે અમુક 100 માંથી 5 નીકળી જાય તો ઇન્શાલ્લાહ તે લોકો પછી ગુજરાતી બીજાને શીખવશે શીખીને પૈરી સમજ। ઇન્શાલ્લાહ હરીભાઈ તમારી વાત સાંભળી રહ્યા છે। ઇન્શાલ્લાહ હરીભાઈ એ વસ્તુનું માશાઅલ્લાહ હરીભાઈ બહુ સારું ઉમ્મત માટે કામ કરે, ખાસ કરી આપણા ગુજરાતી માટે તો એમનું બહુ એહસાન ગણાય। અલ્લાહ એમનો બદલાવ આપે એ દુઆ કરીએ। અને હવે સવાલ તરફ આવીએ તો સવાલ પહેલો સવાલ એ છે કે અમુક લોકો ચાલુ નમાજે ફોન બંધ કરે, ફોનની ઘંટડી વાગે તો ચાલુ નમાજે એને બંધ કરે તો નમાજમાં એમાં કઈ ફરક આવે તે જાણવું હતું। અને બીજો સવાલ એ છે કે સત્રે औरत ખુલી જાય નમાજની હાલતમાં, એટલે કે અમુક છોકરાઓ એટલું ઊંચું પહેરે એટલું તંગ કપડાં પહેરે કે જયારે સિજદાની હાલતમાં જાય તેમનો પાછળનો ભાગ ખુલી જાય, તો એવા સંજોગોમાં નમાજ એમની થઈ જાય કે પછી દોડાવવી પડે? એ વિશે જરા રોશની આપજો। કઈ વાંધો નહીં, તમારા સવાલનો જવાબ આપવામાં આવશે। તમે આવ્યા તે બદલ તમારો શુક્રિયા। તો દરૂદ સલામ રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર પહોંચાડવામાં આવે છે અને રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતે પણ સાંભળે છે અલ્લાહ તબારક વ તઆલાની આપેલી તાકાત અને શક્તિથી। બીજો એક સવાલ કર્યો હતો કે ભાઈ રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બાલ મુબારક આપણા દેશોમાં જ છે કે બીજા દેશમાં પણ છે? તો તર્કીમાં રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઘણા બધા તબરુક છે। તો તે તબરુકમાં એક રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને બાલ મુબારકનો પણ તબરુક છે અને તે લોકો ત્યાં હુકુમત કરીને જ આવ્યા છે। એટલે જે ભાઈએ સવાલ કર્યો હતો તેમના માટે આ એક જવાબ હતો કે બીજા દેશોમાં પણ છે। નઈમભાઈ ચોકસી તરફથી સવાલ કરવામાં આવ્યો હતો કે એમને ત્યાં ઈશાની નમાઝ થઈ ગઈ છે અને પછી એમણે અહીંયાની ઈશાની અઝાન સાંભળી હોય અને રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નામે પાક સાંભળીને એમણે અંગૂઠા ચૂમ્યા, તો બીજી વખત આમ કરી શકાય છે? તો તમે જો અકીદત અને મોહબ્બતમાં આમ કરતા હોય તો કંઈ વાંધો નહીં, તમે કરી શકો છો। પણ જ્યાં સુધી રેકોર્ડિંગ અઝાનનો સવાલ છે તો એને રિયલ અને ઓરિજિનલ અઝાન ના કહેવાય, એટલા માટે એનો જવાબ આપવો જરૂરી નથી। પણ અદબ કરવો તો અલ્લાહ તબારક વ તઆલાનો જિક્ર હોય એટલે એનો અદબ કરવો જોઈએ। પણ જ્યાં સુધી વાજિબનો સવાલ છે તો જવાબ આપવો એનો વાજિબ નથી અને તમે અંગૂઠા ચૂમ્યા પણ હોય તો તમને તમારી અકીદતનો સવાબ મળી જશે, એમાં કંઈ વાંધો નથી। અને બીજો સવાલ એ કરવામાં આવ્યો હતો કે ભાઈ ઘરમાં નાના બાળકો હોય છે, આપણે વૂઝુ કરી લીધું અને ત્યાર પછી બાળકને કોઈ હાજત થઈ અને તેને ઇસ્તિંજો કરાવવાની જરૂરત પેશ આવી, તો શું જેને એને ઇસ્તિંજો કરાવ્યો હોય તો તેનું વઝુ રહેશે કે તૂટી જશે? તો ઇસ્તિંજો કરાવવાથી વઝુ તૂટતું નથી, કારણ કે એ બધા કારણો જે વઝુ તૂટવાના છે તે કારણોમાં આ કારણ આવતું નથી। હા, આપણે કોઈને ઇસ્તિંજો કરાવીએ તો આપણો હાથ નાપાક થાય, આપણે જ્યારે આપણે તેને ઇસ્તિંજો કરાવી આપીએ પછી હાથ ધોઈ લે એટલે આપણા હાથ પાક થઈ ગયા, વઝુ ફરીથી કરવાની જરૂરત નથી। કોલર હાજર છે, આપણે એમનો કોલ લે પછી વાત આગળ કરીશું। अस्सलामु अलैकुम।
વાલેકુમ સલામ. મોલી સાહેબ, મારો સવાલ એ છે કે આપણાથી આપણી વાઈફ ને બ્લડ દેવાય કે ના દેવાય, ને દેવાય તો હું રિશ્તાથી દેવાય, એ મારો ક્વેશ્ચન છે. કાંઈ વાંધો નહીં, મેં બે ત્રણ મોલી સાહેબ ને પૂછ્યું, હા મને એવું કીધું કે હું કિતાબ મેં જોઈને બતાવીશ, હા હા પણ મને નથી બતાવ્યું હજુ. કાંઈ વાંધો નહીં, ઇન્શાલ્લાહ તમારો જવાબ આપવામાં આવશે મોકાશે ઇન્શાલ્લાહ. બીજો કોઈ સવાલ? બીજો સવાલ એ છે કે એક મોલી સાહેબ છે, હા તે નમાઝ બી પઢાવે ને ઇમામતી કરે, બંને વસ્તુ કરે. હા ટીમના ફાધરે એમની મધરને મતલબ ડિવોર્સ આપી દીધા, તલાક આપી દીધા. ત્યાર પછી એ મોલી સાહેબની પેદાઈશ, તો આપણે એમની પાછળ નમાઝ થાય કે ના થાય? કાંઈ વાંધો નહીં, ઇન્શાલ્લાહ એનો જવાબ આપવામાં આવશે. અને તમારો શુક્રિયા, તમે હાજર થયા. ઓકે ઓકે, ખુદા હાફિઝ. ખુદા હાફિઝ. હા, એક બેને સવાલ કર્યો હતો કે ભાઈ નમાઝમાં છીંક આવે તો આપણે અલ્હમ્દુલિલ્લાહ કહીએ તો આપણી નમાઝ રહે કે નમાઝ તૂટી જાય? તો જો તમે અલ્હમ્દુલિલ્લાહ એટલા માટે કહ્યું કે તમે એનો જવાબ આપવા માગો છો કે ભાઈ છીંક આવે તો અલ્હમ્દુલિલ્લાહ કહેવું જોઈએ, એટલે જો તમે કર્યું હોય તો નમાઝ તૂટી શકે છે. પણ જો તમે તમારી આદત છે કે ભાઈ છીંક આવે ત્યારે આપણે અલ્હમ્દુલિલ્લાહ કહીએ જ છે અને નમાઝમાં છીંક આવી અને આપણે ઓચિંતા એની જાતે જ અલ્હમ્દુલિલ્લાહ મોઢા પર આવી ગયું તો કોઈ વાંધો નથી, તો નમાઝ તૂટે નહીં, નમાઝ બાકી રહેશે તમારી. અને છીંકનો જે અલ્હમ્દુલિલ્લાહ કહ્યું છે તેનો તમને સવાબ પણ મળશે, પણ જાણી જોઈને આ પ્રમાણે કરવું ના જોઈએ. આપ આવી જાય તો એ તમારા માટે માફીના હુકમમાં છે. નૂર મોહમ્મદભાઈ તરફથી સવાલ કરવામાં આવ્યો છે કે માથામાં પેલું જેલ લગાવે છે તો એનાથી નમાઝ થાય કે ના થાય, એને પાક કહેવાય કે નાપાક કહેવાય? તો એ તો પછી તમારે અંદર રીડ કરવું જોઈએ કે ભાઈ જેલમાં શું વસ્તુ યુઝ કરવામાં આવેલી છે. કશું નાપાક વસ્તુ યુઝ કરવામાં આવ્યું હોય તો એ નાપાકીમાં જશે, અને કશું નાપાક વસ્તુ અંદર યુઝ કરવામાં ન આવ્યું હોય તો પછી એ વસ્તુને આપણે નાપાકનો હુકમ નથી આપી શકતા. માથા પર હોય તો પણ એ વઝૂ કરીને નમાઝ પઢવા ચાહે તો પઢી શકે છે, પણ એ વસ્તુમાં એમાં શું નાખેલું છે એની ઇન્ક્વાયરી તમારે પોતે કરવાની રહેશે. મુબીનભાઈ તરફથી એક સવાલ કરવામાં આવ્યો હતો કે ભાઈ મુસલમાનો તરફથી અમુક જગ્યાએ મોહર્રમ શરીફમાં તાઝિયા બનાવવામાં આવે છે અને તેની સાથે એ લોકો તલવારો લઈને કૂદે પણ છે, તો એ બધું કરવું જાયઝ છે યા નથી? તો આલા હઝરત ફાઝિલ બરેલવી રહમતુલ્લાહ તાલા અલૈહે ફતાવા રઝવિયામાં અને હઝરતે મુહદ્દિસે અબ્દુલ અઝીઝ દહેલવી રહમતુલ્લાહ તાલા અલૈહ એમના ફતવામાં આ વિશે ચર્ચા કરી છે અને કહ્યું છે કે ભાઈ જે પ્રમાણેના રસ્મો રિવાજથી આ જમાનામાં તાજિયાદારી કરવામાં આવે છે એ ઇસ્લામી તાલીમના ખિલાફ છે અને ફુઝૂલ ખર્ચી છે અને ઇસ્લામ એનું પરમિશન આપતો નથી, એટલા માટે એ જાયઝ નથી. અને એની સાથે જો કૂદવામાં આવતું હોય તો એના પણ ઇસ્લામ તરફથી આપણને કોઈ પરમિશન આપવામાં નથી આવ્યું. તો અહેલે સુન્નત વલ જમાતમાં તાજિયાદારીની પણ ઇજાઝત નથી અને એ પ્રમાણેનું જે કૂદવામાં આવે છે બીજાને જોઈને તેની પણ ઇજાઝત નથી. હા, એટલું છે કે ઇમામે હુસૈન રદી અલ્લાહો મૌલા તબારક વતાલા અન્હોની યાદમાં આપણે જો જલસો કરીએ, એમના ઉપરથી બયાન કરીએ, એમની સીરત સંભળાવીએ, એમની બારગાહમાં ઈસાલે સવાબના નજરાના પેશ કરીએ તો એ બધી વસ્તુનું આપણને પરમિશન છે, પણ જે વસ્તુનું પરમિશન ના હોય તે વસ્તુ કરવામાં ન આવે. આ વિશે મેં મારી એક આખી કિતાબ પણ ગુજરાતીમાં લખેલી છે, તો તમને મોકો મળે તો તે મંગાવીને તમે પડશો. એક કોલર છે, આપણે એમની વાત, એમનો સવાલ લઈએ અને પછી વાત આગળ કરીશું. પ્રેસ્ટનથી બાબુભાઈ અમદાવાદી. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ સલામ હજરત, કેમ છો? બસ તમારી દુઆ છે, અલ્હમ્દુલિલ્લાહ. તમે પધાર્યા તે બદલ તમારો શુક્રિયા. અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. હજરત, તમારા ટાઈમ કાઢીને તમે જે મતલબ કે ટેલિવિઝન ઉપર આવી અને લોકોની હિદાયત માટે જે મેસેજ આપો છો, અલ્હમ્દુલિલ્લાહ તમે મતલબ કે બહુ નેકીનું કામ કરી રહ્યા છો. અને મારો સવાલ એ છે કે જે આપણી કોમની અંદર ઇન્ડિયા, પાકિસ્તાની, બાંગ્લાદેશી લોકોની અંદર અને સ્પેશિયલી જે લોકો મતલબ કે દીનની તાલીમ નથી રાખતા, તો એક ચેનલ ચાલે કે જેની ઉપર સવાલ કરવાને આવે છે અને તેનો ઈલાજ મતલબ કે લોકો તલબ કરે કે
કેનેડાથી ફોન આવે છે કે હજરત છોકરો મારો માનતો નથી, બહુ તોફાની છે, મારા હસબન્ડનો ધંધો ચાલતો નથી અને ઘરની અંદર મતલબ કે હું બીમાર રહું છું. તો પછી તે જે ચેનલ વાળો માણસ મતલબ કે બીજા કોઈ માણસને પડદારી પછાડી પૂછે કે હજરત બાબા इसका क्या हो सकता है? तो बाबा विदिन मतलब के 5 થી 10 सेकंड अंदर कह के हाँ उनको कुछ नड़ता है, उनको किसी ने कुछ खिला दिया है, पिला दिया है. તો હજરત આ તો ગેબની વાત છે, તેની દુકાન કેમ નથી ચાલતી, તેનો છોકરો કેમ તોફાની છે, એ કેમ બીમાર રહે છે. અને 5 સેકન્ડ અંદર ઇલ્મ ગેબની વાત મતલબ કે એ કોણ બેઠો છે અને કેવી રીતના એ કહી શકે છે. તો એ કેટલા આપણી ફોર્મ મતલબ એની ઉપર વિશ્વાસ રાખે ના રાખે, એવું કરવું જોઈએ ના કરવું જોઈએ, પ્લીઝ એનો મતલબ કે તમે ઇન્શાઅલ્લાહ તેનો ખુલાસો મોકાસર આપવામાં આવશે. તમે સવાલ કર્યો તે બદલ તમારો શુક્રિયા. બીજો કોઈ સવાલ હોય તો બતાવો. અસલામ. હા, તો આપણે એ વાત કરી રહ્યા હતા કે મોહરમની જે તાઝિયાદારી છે તે અહેલે સુન્નત વલ જમાતમાં તેનું પરમિશન નથી અને જે કૂદવામાં આવે છે તે પણ ખોટું છે. આપણે ઇમામે હુસૈનની યાદમાં મહેફિલો રાખીને ઈસાલે સવાબની જે વસ્તુ કરવી હોય તે બધું આપણે કરી શકીએ છીએ, પણ કોઈ પણ નાજાયઝ વસ્તુ એમાં કરવામાં નહીં આવે. એક ભાઈએ સવાલ કર્યો હતો કે ભાઈ વસીયત વિરાસતમાં બાપ તરફથી વિરાસત એના છોકરાઓને મળે છે, તો માની વિરાસત પણ જો હોય તો એ છોકરાઓમાં જઈ શકે છે. તો હા, જે પ્રમાણે બાપની વિરાસત છોકરામાં જઈ શકે છે, માને જે હિસ્સો મળ્યો હોય યા માની પોતાની માલિકીની વસ્તુ હોય અને માનું અવસાન થઈ જાય તો તેની પણ વિરાસત એના છોકરાઓમાં જે ઇસ્લામે બતાવ્યો છે તે પ્રમાણેના ભાગોથી વહેંચણી કરવામાં આવશે અને એ વિરાસત માની પણ આ પ્રમાણે બીજા વારિસોમાં જઈ શકે છે. એક સવાલ શફીકભાઈ તરફથી કરવામાં આવ્યો હતો કે ફરમાવે છે ભાઈ લોકો આજકાલ નમાઝ શરૂ કરે છે અને ધ્યાન નથી રાખતા કે ભાઈ પોતાના પોકેટમાં મોબાઈલ છે તો આપણે તેને પહેલાં ઓફ કરી લઈએ અને પછી નમાઝ શરૂ કરીએ, કારણ કે નમાઝમાં કોઈની રિંગ આવશે તો આપણું ધ્યાન અલ્લાહ તરફથી હટીને દુનિયા તરફ જશે અને આપણે હર શક્ય રીતે એ ટ્રાય કરવી જોઈએ કે આપણું ધ્યાન નમાઝમાં અલ્લાહ તરફ રહે અને આ બધી વસ્તુઓ આપણું ધ્યાન અલ્લાહ તરફથી હટાવીને દુનિયા તરફ લાવે છે. એટલે નમાઝ શરૂ કરતાં પહેલાં પોતાના મોબાઈલને બંધ કરી લેવો જોઈએ, ઓફ કરી લેવો જોઈએ અને પછી નમાઝ શરૂ કરવી જોઈએ. મારા હિસાબે તો જો ભલે રકાત જતી હોય તો જવા દો, બીજી રકાતમાં તમે શામિલ થઈ જાઓ, પણ તમારા મોબાઈલને ઓન રાખીને તમે નમાઝમાં શામિલ ના થાઓ, કારણ કે જો આ રીતની રિંગ આવશે તો તમારું ધ્યાન જશે અને બીજા લોકોનું પણ ધ્યાન જશે, તે બધાનો ગુનો તમારા માથા પર આવશે, એટલે ધ્યાન રાખવું જોઈએ. હા, પણ કોઈ માણસ ભૂલી ગયો અને તેના પોકેટમાં મોબાઈલ રહી ગયો અને પછી કોઈની રિંગ આવી તો પછી હવે એ નમાઝમાં શું કરશે? તો એ એક હાથથી કોઈ પણ સ્વિચ દબાવીને એ પોતાના મોબાઈલને ઓફ કરી દેવાની અને રિંગને કટ કરવાની એ ટ્રાય કરશે તો એ પ્રમાણે કરી શકે છે. એક ફરજમાં 3 વખત સતત ના હોવું જોઈએ તો કંઈ વાંધો નથી, અને સતત હોય તો નમાઝ એની ફાસિદ થઈ જશે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવી જોઈએ કે ચાલુ હોય તો એક હાથથી તેને બંધ કરી શકાય છે. અને ફરમાવે છે ભાઈ સત્રી ઓળખ ખુલી જાય. લોકો અમુક જવાની આજે આજકાલની ફેશનો પર ચાલે છે અને નમાઝમાં પણ એ લોકો એ ખ્યાલ નથી કરતા કે આપણે અલ્લાહની બારગાહમાં જઈ રહ્યા છે તો આપણે ભલે બહાર ગમે તેવા હોય પણ અલ્લાહની બારગાહમાં તો એના ઇરશાદ પ્રમાણે આપણે આવીએ, પણ તેનો પણ લોકો ખ્યાલ રાખતા નથી અને એ લોકોના ટ્રાઉઝર એટલા બધા ટાઈટ અને ચુસ્ત હોય છે કે જ્યારે એ લોકો રૂકુ નહીં તો સિજદામાં જાય છે કે પછી કાયદામાં બેસે છે તો પાછળથી એમનું સતર દેખાય છે. તો આ પ્રમાણે ઘણા લોકોએ મસ્જિદોમાં કમ્પ્લેનો કરી છે કે ભાઈ આ વિશે સમજાવો તો સતર તમારું ખુલી જાય તો નમાઝ થતી નથી, નમાઝ તૂટી જાય છે અને બીજા લોકોની નજર પડે તો એ લોકોની નમાઝ પણ મકરૂહ થાય છે. એટલે નમાઝમાં આવવાવાળાએ ખ્યાલ કરવો જોઈએ કે એવા કપડાં હોવા જોઈએ કે જેમાં તમારું સતર ઢંકાઈ જાય અને નમાઝમાં કોઈ રીતે તમારું સતર ખુલે નહીં. હા, એટલું બધું ટાઈટ હોય કે એ ઉપરથી કોઈ જોવે તો દેખાય પણ સામેથી કોઈ જોતો હોય તો ના દેખાય, તો પછી ભલે એ દેખાય તું હોય પણ એનાથી નમાઝ તૂટી નથી, મકરૂહ ભલે ગણાશે
પણ જો સામેવાળાને એટલું બધું ટાઈટ હોય કે એ ટ્રાઉઝર નીચે દબાઈ જાય અને પાછળ જે બેઠો એક ઊંચું થઈને ના જોવા માગે તો પણ એને દેખાતું હોય તો એવી સુરતમાં સતર ખુલેલું કહેવાય અને નમાઝ તૂટી જશે. તો લોકોએ નમાઝમાં આવતા પહેલાં આ વસ્તુનો પણ ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે આપણા કપડાં પણ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના ફરમાન મુજબ નમાઝમાં હોવા જોઈએ. આપણે બીજા એક કોલ પર જઈએ. બાબુભાઈ અમદાવાદીએ આપણને પ્રેસનથી સવાલ કર્યો હતો કે ભાઈ આજકાલ ચેનલો પર આ પ્રમાણેના સવાલ કરવામાં આવે છે કે અમારે આ થાય છે અને તે થાય છે અને વિધિન સેકન્ડ 10 સેકન્ડમાં એ વસ્તુનો હિસાબ કરીને જવાબ આપી દેવામાં આવે છે કે તમને જાદુ છે કે તમારી સાથે જીન છે કે આ છે કે તે છે. તો એ ગેપ એટલું જલ્દી એ લોકો કેવી રીતે જાણી લે છે? તો અવ્વલન તો એ છે ભાઈ શરીયતમાં જે અમુક કિતાબો તાવીઝ વિશે જે લખવામાં આવી છે તો તેમાં અમુક નામો બતાવવામાં આવે છે અને નામો પ્રમાણે હિસાબ કરીને પછી બતાવવામાં આવે છે કે હિસાબમાં આટલા નંબર આવે તો આ હશે ને આટલા નંબર આવે તો આ હશે. પણ એ કિતાબોમાં લખેલું છે કે આના પર તમે યકીન નથી કરી શકતા. આ માત્ર એક જાણવાનો એક તરીકો છે પણ એ સાચો પણ થઈ શકે છે અને જૂઠો પણ હોઈ શકે છે. એટલે આ પ્રમાણેની વાતો કે જે શંકામાં હોય અને જેનાથી યકીની ઇલ્મ અને નોલેજ હાસિલ ના કરી શકાય, ટ્રસ્ટ અને ભરોસો ના કરવો જોઈએ. એના માટે બીજા યકીની અને તજરબાશુદા અમલો બુઝુર્ગો તરફથી બતાવવામાં આવ્યા છે તે અમલોને ઇસ્તેમાલ કરવા જોઈએ. આપણને કોઈક જાતના પ્રોબ્લેમ થતા હોય તો પહેલાં આપણે એ જોવું જોઈએ કે આપણે કે પ્રમાણેના ગુનાહ કરીએ છીએ. કુરાન શરીફમાં આવેલું છે કે તમને જે દુનિયામાં સજા આપવામાં આવે છે તે તમારા ગુનાહોના સબબ હોય છે. તો આપણે આપણા ગુનાહોથી તોબા કરવી જોઈએ અને એવા રીઝનો શોધવા જોઈએ કે આપણે મઝહબી બની જઈએ. આપણી પાસે કોલર છે, એમનો કોલ લઈએ અને પછી આપણી વાત આગળ વધારીશું. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ અસ્સલામ. મૌલાના કેમ છો? અલ્હમ્દુલિલ્લાહ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. તમે ખૈરિયત છો? અલ્લાહનો શુક્ર છે. માશાઅલ્લાહ પ્રોગ્રામ બહુ અલ્હમ્દુલિલ્લાહ. તમારી જઝાય ખેર આપે. આમીન. મૌલાના એક સવાલ પૂછવો હતો કે આપણે હરામ શરીફ ને હજ પર ઇમામ પાસે આપણે પઢી શકીએ નમાઝ યા નહીં પઢી શકીએ? પઢી શકીએ તો હજ આપણી કબૂલ થાય, ઉમરા આપણી કબૂલ થાય એમની હરામ શરીફ ઇમામની પાછળ પડીએ તો? કઈ વાંધો નહીં. બીજો કોઈ સવાલ? બસ આટલું જઝાકલ્લાહ. જમાતી મસ્જિદમાં આપણે પઢી શકીએ નમાઝ એમની પાછળ આપણે લેટ થઈ ગયા હોય કે ના પઢી શકીએ? તો ખાલી સવાલ અમને જવાબ આપશે. જઝાકલ્લાહ. ખાય વાદ ઇન્શાલ્લાહ તમારા સવાલનો જવાબ આપવામાં આવશે ઇન્શાલ્લાહ. જઝાકલ્લાહ મૌલાના. દુઆ મે યાર. હા, તો તમને એ બતાવ્યું કે ભાઈ અમુક લોકો જે આ પ્રમાણેના સવાલો પૂછીને તરત જવાબ આપી દે છે કે ભાઈ તમને જાદુ છે, તમને જિન્નાત છે, તમને આ છે તે છે. એમાં કોઈ યકીની ઇલ્મ નથી કે ડાયરેક્ટ એ પ્રમાણે આપણે ફેસલો કરી લઈએ એટલે આપણે આપણા ગુનાહો તરફ જવું જોઈએ. આપણે બીજા બધા રીઝનો શોધવા જોઈએ. એક વસ્તુ પર ના રહેવું જોઈએ અને એના માટે તજરબાશુદા અમુક યકીની અમલો પણ છે તેવા માણસો પાસે કોન્ટેક્ટ કરીને પોતાની વસ્તુનો વિશે જાણવું જોઈએ અને ઇલાજ કરાવવો જોઈએ. દરેકની વાતની ઉપર આ પ્રમાણે ભરોસો કરીને પોતાની માન્યતાને ખરાબ કરવાની ટ્રાય ના કરવી જોઈએ. હા, એક સવાલ હમણાં જે પૂછવામાં આવ્યો હતો કે ભાઈ લોકો હજમાં જાય છે અને ત્યાંના ઇમામોની પાછળ નમાઝો પઢે છે તો તેમની નમાઝો થઈ જાય છે કે નથી થતી? અને એવા માણસની હજ કે જેમણે એમની પાછળ નમાઝ પઢી હોય હજ થશે કે નહીં થાય? તો હું તમને પહેલું બતાવ્યું કે ભાઈ હજને નમાઝ સાથે કોઈ કન્સર્ન નથી. નમાઝ અલગ વસ્તુ છે, હજ અલગ ફરજ છે. તમે હજના અરકાન શરીયત મુતાબિક અદા કર્યા હોય તો જો ફિકહના હિસાબે કોઈ પ્રોબ્લેમ ના હોય તો તમારી હજ શરીયતના રૂએ થઈ જશે. કબૂલ ના કરવી કે કરવી એ અલ્લાહ તબારક વ તઆલાની રઝાની ઉપર છે. અને એ ઇમામો વહાબી છે અને એમના અકીદાઓ એ અહેલે સુન્નત વલ જમાતથી હટીને છે અને એમના અકીદાઓ હદ્દે કુફર સુધી પહોંચેલા છે. એટલે જ્યાં સુધી એવી છણાવટ ના થાય કે એ ઇમામો વહાબી નથી અને અહેલે સુન્નત છે ત્યાં સુધી તે લોકોને ઇમામત તરીકે કબૂલ કરી શકાતા નથી. એટલે એમની પાછળ આપણી નમાઝ નથી થઈ શકતી. તો અહેલે સુન્નત વલ જમાતના લોકોએ પોતે અલગ નમાઝ પઢવી જોઈએ યા નાની નાની જમાતો કરીને અલગ અલગ નમાઝો પઢી લેવી જોઈએ. બીજો સવાલ પૂછવામાં આવે છે કે અહીંયાના કોઈ બદઅકીદા લોકોની મસ્જિદમાં કોઈ નમાઝ પઢી હોય તો થઈ જાય?
તો મસ્જિદમાં નમાઝ પઢી હોય તો એ તો એક જગ્યાનું નામ છે, તો ત્યાં નમાઝ પોતાની જાતે જો પઢી લીધી હોય તો કંઈ વાંધો નથી, નમાઝ થઈ જશે. અને કોઈ ઇમામની પાછળ નમાઝ પડે અને એ ઇમામ બદ અકીદા હોય તો બદ અકીદાને ઇમામ બનાવવો જાયઝ નથી, તો એની પાછળ નમાઝ થઈ શકતી નથી. એવી નમાઝને દોહરાવવામાં આવશે અને મસલો જાણી લીધા પછી જાણી જોઈને પડશે તો એવા માણસને પોતે પણ ગુમરાહ બદ્દીન કહી દેવામાં આવશે. એટલે આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખવામાં આવે કે બદ અકીદા લોકોને ઇમામ બનાવવામાં ના આવે. શરીયતમાં જ્યારે એ કાયદો બનાવવામાં આવ્યો છે કે કોઈ માણસ બધી રીતે સત્ય અકીદાનો હોય, અહેલે સુન્નત વલ જમાતનો હોય, બધી રીતે સારો હોય, પણ જો એનો કોઈ અમલ ફિસ્કનો હોય, એટલે કે એ એવો ગુનો કરતો હોય કે જે ઓપન ગુનો હોય, તો શરીયતમાં એને પણ ઇમામ બનાવવાની ઇજાઝત આપવામાં નથી આવી. તો જેનો અમલ થોડો ખરાબ હોય તે ઇમામ નથી બની શકતો, તો જેનો અકીદો ખરાબ હોય તે ઇમામ કેવી રીતે બની શકે છે? એટલા માટે બદ અકીદાની પાછળ સત્ય અકીદાના લોકોની નમાઝ થઈ શકતી નથી. એટલે આ મસલો ધ્યાનપૂર્વક સાંભળીને દરેકે એની ઉપર અમલ કરવો જોઈએ. બીજો એક સવાલ આપણને એ કરવામાં આવ્યો હતો કે જે ફાધર અને મધર, એટલે ફાધરે મધરને તલાક આપી અને ત્યાર પછી છોકરો પેદા થયો હોય ને તેવો વ્યક્તિ ઇમામ બને તો તેને ઇમામત તરીકે કબૂલ કરવામાં આવે કે ન આવે? તો અવલન તો ફાધરે તલાક આપી તો એવું થઈ શકે છે કે કોઈ માણસે પ્રેગ્નન્સી પછી તલાક આપી હોય, યા કોઈ માણસે તલાક આપી અને પ્રેગ્નન્સી ત્યાર પછી જાહેર થઈ હોય, તો એ જે ફાધરે એને તલાક આપી છે તેનું છોકરું ગણાશે. અને ઇસ્લામમાં એની મુદ્દત અકલ્લે મુદ્દતે હમલ 6 મંથ કહેવામાં આવી છે. તો તેની અંદર જેને આગળ નિકાહ પડ્યો હોય તેની જ બેબી તરીકે ઇસ્લામમાં નસબન એને કબૂલ કરવામાં આવે છે, એટલે એનું જ કહેવાશે. તમારો સવાલ કરવાનો મતલબ એવો હોય કે કોઈ માણસ વલદુ ઝિના હોય અને પછી તેને ઇમામ બનાવવામાં આવે, તો વલદુ ઝિનાની ઇમામતને ખાલી મકરૂહે તંઝીહી કહેવામાં આવી છે કે એ માણસ પોતે દીનદાર હોય, પરેઝગાર હોય, એની અંદર કોઈ જાતનો ઇસ્લામિક એવો ફોલ્ટ ના હોય કે એને ઇમામ ના બનાવી શકાય, તો પછી ઝિના હોય, ઝિનાથી પેદા થયેલો હોય તેને પણ આપણે ઇમામ તરીકે નિયુક્ત કરી શકીએ છીએ જો એ આલિમ હોય, દીનદાર હોય, પરેઝગાર હોય. એની અંદર મસલો ખાલી મકરૂહે તંઝીહીનો છે. પણ તમે જે પ્રમાણે સવાલ કર્યો તેનાથી ડાયરેક્ટ ઝિનાનો આપણે સબૂત કરી શકતા નથી, કારણ કે કોઈને ઝિનાની તહોમત લગાવી ઇસ્લામમાં બહુ મોટો ગુનો છે. જ્યાં સુધી 4 ગવાહ ના હોય અને એવા ગવાહ કે જેણે આંખોથી જોયું હોય અને ઝિના સાબિત કરી આપે ત્યાં સુધી ઝિનાનું ઇલ્ઝામ કોઈની ઉપર લગાવી શકાતું નથી. બહુ મોટો ગુનો છે. અને જે માણસે કોઈની ઉપર ઝિનાની તહોમત લગાવી હોય એની પાસે ઇસ્લામી એતબારથી 4 ગવાહ જે શરત પ્રમાણે નિયુક્ત કરવામાં આવ્યા છે ના હોય તો એ માણસને ઇફ કરી તહોમત લગાવવાવાળો કહેવામાં આવશે. અને ઇસ્લામી હુકુમત હોય તો એને 80 દોયડા મારવામાં આવશે અને એ માણસ એવો ફાસિક બની જાય છે કે પછી એની કોઈ દિવસ ગવાહી કબૂલ કરવામાં આવતી નથી. એટલે કોઈ પણ મુસલમાન પર કોઈ પણ જાતનો આક્ષેપ મૂકતા પહેલાં એ જોવું જોઈએ કે આપણી પાસે એનો શરઈ સબૂત છે કે નથી. અને શરઈ સબૂત વગર કોઈને પણ કોઈ બી રીતે કોઈ ખરાબ વાત આપણે કહી શકતા નથી. કોઈને ફાસિક પણ કહેવાનું ઇસ્લામમાં આપણને પરમિશન આપવામાં નથી આવ્યું જ્યાં સુધી તેનું ફિસ્ક આપણી ઉપર જાહેર ના થઈ જાય અને ઇસ્લામ આપણને તે વસ્તુનું પરમિશન ન આપતું હોય. તો સવાલો જે પ્રમાણે આપણને પૂછવામાં આવ્યા તે પ્રમાણે આપણે તેના જવાબો પૂરા કરી આપ્યા છે. હવે આપણે આપણી તરફના એક સવાલ લઈએ અને તેની તરફ ચર્ચા કરીએ કે આપણી વાત ઓરતો વિશે ચાલી રહી હતી કે ભાઈ પતિ પત્નીએ કે પ્રમાણે રહેવું જોઈએ અને આજે જે તલાક જલ્દી થઈ રહી છે તેનું કારણ એક શું છે? તો તેનું કારણ એક જ છે કે ભાઈ ઓરતોને જે પ્રમાણેની એક મઝહબી તાલીમ આપવી જોઈએ તે પ્રમાણેની તાલીમ આપણા તરફથી છોકરીઓને આપવામાં આવતી નથી. એને બચપનમાં જ બતાવવું જોઈએ કે છોકરી આજે ઘરમાં રહીને આપણી બેટી છે, ભાઈ હોય તો તેની બહેન છે, તો કાલે એ બીજા રિશ્તામાં જશે જ્યારે એની શાદી કરવામાં આવશે
તો એ કોઈની પત્ની બનશે, એની ઔલાદ આવશે તો એ કોઈની મા બનશે. એવી રીતને એના રિશ્તા એકબીજાની સાથે સંબંધ જોડીને કંઈક રિશ્તાઓ બની શકે છે અને દરેક રિશ્તા સાથે કંઈક ને કંઈક હક હોય છે, જે હકનું પાલન કરવું જરૂરી હોય છે. તો ઓરતોને આ હક્કો વિશેની તાલીમ આપવામાં નથી આવતી, તો એ હક્કોની તાલીમ આપવામાં આવે. એક પતિ માટે પત્નીએ કે પ્રમાણે રહેવું જોઈએ અને એક પત્નીની જવાબદારી પોતાના પતિને ખુશ કરવા માટે શું હોય છે એની પણ તાલીમ આપણા સમાજમાં આપવામાં નથી આવતી. ભલે આ એક કોમન સેન્સ છે, લોકો પોતાની અક્કલથી આમ જ સમજી શકે છે, તો પણ એને જો તાલીમ આપીને સમજાવવામાં આવે તો એનો અધિક ફાયદો થઈ શકે છે. તો એ પ્રમાણેની તાલીમ પણ આપવામાં આવે. ઇસ્લામમાં એ કહેવામાં આવ્યું છે કે ઓરતોએ પોતાના પતિ અને પોતાના શોહર માટે બનીને રહેવું જોઈએ. બીજા કોઈ માણસ માટે ઓરતે ઝિનત કરવાનું પરમિશન આપવામાં નથી આવ્યું. કે જે ઓરતનો પતિ એના ઘરે ના હોય તેને ઇસ્લામ એવું પરમિશન નથી આપતો કે એ બનીને રહે. એને જે કંઈ બનીને રહેવું હોય તેની ઇજાઝત છે, પણ પોતાના પતિ માટે યા પોતાના ઘરમાં કોઈ મહરમ હોય તો તેની સામે હોય તો ચાલી શકે છે. કોઈ બી ગેરમહરમ માટે તેની ઝીનત, તેનો હુસ્ન, તેની ખૂબસૂરતી એ બધું અમાનત છે. જે શરીયતે ઇજાઝત ના આપી હોય તેને ત્યાં મૂકીને એ અમાનતમાં ખયાનત નથી કરી શકતી. બલકે રસૂલે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનું એ વિશે ખુદ ફરમાન છે કે હુઝુર સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે મસલુર રાફતે ફી ઝીના ફી ગૈર અહલિહા કમસલે ઝુલમતિન યૌમલ કિયામા, કે જે ઓરત પોતાના અહલને છોડીને બીજા કોઈની માટે ઝીનત કરીને બની સવડીને નીકળે તો એ કયામતના દિવસનું અંધકાર છે. એટલે કયામતના દિવસે એને અઝાબ આપવામાં આવશે. તો ઓરતે પોતાના શોહર માટે બનીને રહેવું જોઈએ. એ પોતાના શોહરની અમાનત છે અને પોતાના શોહરને ખુશ કરવાના દરેક કામો શીખવા જોઈએ અને તેની ઉપર અમલ ઓરતોએ કરવા જોઈએ. આ તાલીમ નથી આપવામાં આવતી. એટલા માટે ઓરતો તરફથી આ પ્રોબ્લેમ ઊભા થાય છે અને પતિ પત્નીમાં બનતી નથી અને એ પ્રમાણે પછી તલાકની નૌબત આવી જાય છે. ઘણા બધા જવાનોએ મને પણ એ પ્રમાણેની અમુક શિકાયતો કરેલી છે કે એમની પત્નીઓ વિશે એમને કહેવામાં આવે કે એમની પત્નીઓ એમના પતિ માટે બનીને રહે, નહીં તો એ લોકો શાદીમાં જાય છે, બહાર નીકળે છે તો બનીને નીકળે છે અને ઘરમાં રહે છે તો કોઈ પણ જાતનો શિંગાર એમની પાસે હોતો નથી. તો જેના માટે ઇસ્લામે પરમિશન આપ્યું છે તેની માટે એમની પાસે સમય નથી અને ઇસ્લામે જેના માટે ના કહ્યું છે ત્યાં બની સમરીને જવાનો એમની પાસે ટાઈમ હોય છે. તો આ પ્રમાણેની કમી જ્યાં સુધી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી આપણે આપણા ઘરને સ્વર્ગ નથી બનાવી શકતા. જો દુનિયાનું સ્વર્ગ આપણે આપણા ઘરને બનાવવું હોય તો એના માટે આપણે કોશિશ કરવી પડશે કે આપણા માહોલને આપણે દુરુસ્ત બનાવીએ. એના માટે પોતે નોલેજ લઈએ અને એ નોલેજને બીજા સુધી પહોંચાડીએ. આજનો આપણો આ પ્રોગ્રામ અહીંયા પર સમાપ્ત થાય છે. તમે હાજર રહ્યા અને અમારા જવાબો સાંભળ્યા તે બદલ તમારો શુક્રિયા. અને ઉમ્મા ચેનલના જે કાર્યકર્તાઓએ પોતાના સમય આપીને અમારા પ્રોગ્રામને આગળ ધપાવ્યો તેમનો પણ અમે શુક્ર અદા કરીએ છીએ અને ઉમ્મા ચેનલનો પણ શુક્ર અદા કરીએ છીએ કે એમણે અમને અહીંયા બે શબ્દો બોલવાની અને દીનની વાત તમારી સુધી પહોંચાડવાનો અમને મોકો આપ્યો. અલ્લાહ તબારક વતાલા અમને અને તમને સર્વેને દીનની વાતો પર અમલ કરવાની તૌફીક અતા ફરમાવે. વમા અલૈના ઇલ્લલ બલાગુલ મુબીન. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ. આવતા સપ્તાહમાં પાછી તમારી સાથે મુલાકાત કરીશું. સવાલો હોય તો તમે તેને તૈયાર રાખશો. ઇન્શાઅલ્લાહ અમારાથી બની શકશે તો અમે તમને જવાબ આપવાની કોશિશ કરીશું. શુક્રિયા. જઝાકલ્લાહ.